ગાંધીનગરમાં સત્તાના નશામાં ચૂર, જી હા, સત્તાના નશામાં ચૂર, ભ્રષ્ટાચારમાં ડૂબેલા એક મોટા અધિકારીનો અસલી ચહેરો સામે આવ્યો. ઉર્જા વિભાગનો મુખ્ય વિદ્યુત નિરીક્ષક 5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. જ્યારે એસીબીએ આગળ તપાસ કરી તો આ લાંચિયાએ કરોડો ભેગા કર્યા હોવાનો ખુલાસો થયો. ત્યારે 8 મહિના પછી નિવૃત્ત થનાર લાંચિયા અધિકારીએ કેવી રીતે ખોલી હતી ભ્રષ્ટાચારની હાટડી? શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ. નામ અશ્વિન બી ચૌધરી, હોદ્દો મુખ્ય વિદ્યુત નિરીક્ષક, કામ લાંચ લેવાનો ધંધો. આ એ જ સરકારી બાબુ છે જે સરકારી પદ ઉપર બેસીને સરકારની જ તિજોરીને ઉધઈની જેમ ખોતરી રહ્યો હતો. વર્ષો સુધી સરકારી નોકરી ભોગવનારા આ અધિકારીને નિવૃત્તિને 8 મહિના બાકી હતા. પરંતુ નિવૃત્તિના દ્વારે પહોંચેલા અધિકારીએ એટલા રૂપિયા ભેગા કર્યા જે જાણીને તમે પણ દંગ રહી જશો. બાતમીના આધારે એસીબીએ સપાટો બોલાવ્યો અને આ લાંચિયા અધિકારીની સરકારી ગાડીમાંથી જ 5 લાખની લાંચની રકમ જપ્ત કરવામાં આવી. સ્વાભાવિક છે કે જે પ્રકારે આ સંપત્તિ તેઓની એકઠી કરવામાં આવી છે, એટલે તમામ એવા અધિકારીઓ તેમની સાથે સામેલ હોય એમના પણ નામ ભવિષ્યમાં ખુલી શકે તેવી શક્યતાઓ સીધી રીતે જોવામાં આવી રહી છે. એટલે કે એબી ચૌધરીની અત્યારે આકરી પૂછપરછ એસીબી દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા 4 વર્ષથી મુખ્ય વિદ્યુત નિરીક્ષકના પદ પર રહેલા એબી ચૌધરીએ ભ્રષ્ટાચારની માઝા મૂકી. તેની મોડસ ઓપરેન્ડી એવી હતી કે સોલાર પેનલના પ્રોજેક્ટમાં સ્થળ તપાસ કર્યા વિના જ તે એનઓસી ઇસ્યુ કરી દેતો હતો. ચોંકાવનારી વિગત તો એ છે કે આ લાંચિયા અધિકારીએ માત્ર એક જ અઠવાડિયામાં 100 જેટલી ફાઇલો ધડાધડ ક્લિયર કરી નાખી. કંપનીઓ અને અરજદારો સાથે ફિક્સ ડીલ નક્કી થતી અને નિયમોના લીરે લીરા ઉડાડીને મંજૂરી અપાતી હતી. તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970 ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ. આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે. ખ 224 સેક્ટર 19 ગાંધીનગર. જ્યારે ઝી 24 કલાકે આ લાંચિયાના ગાંધીનગર ખાતેના સરકારી બંગલા પર તપાસ કરી તો ત્યાં પણ લાંચના પૈસે લીધેલી ગાડીનો કાફલો જોવા મળ્યો. ત્યારે અમે એમના સરકારી આવાસ પર પહોંચ્યા છે. આ સરકારી આવાસની દ્રષ્ટિ સીધી રીતે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક BMW પણ અહીંયા ગાડી પડી છે અને જે પ્રકારની આ ગાડી છે એ ગાડી લક્ઝરિયસ ગાડીમાં જેનો સમાવેશ થાય છે એ BMW છે. સ્વાભાવિક છે કે એબી ચૌધરી એની આવક કરતાં વધુ સંપત્તિ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પણ એસીબીના ધ્યાનમાં આવ્યું છે અને સ્વાભાવિક છે કે આ વૈભવ સાડી ગાડીઓ અહીંયા અત્યારે પણ મૂકવામાં આવી છે. એબી ચૌધરીના સરકારી આવાસ ઉપર સીધી રીતે જોવા જઈએ તો તેમની જે પ્રકારની અત્યારે વિગતો મળી છે, ગાડીઓમાંથી પણ રોકડ રકમ મળી હતી. બી 405 શિલ્પ રેસિડેન્સી, વેસુ, સુરત. આ લાંચિયા અધિકારીનું ભ્રષ્ટાચારનું પાપ આટલેથી નથી અટકતું, કેમ કે આ લાંચિયા બાબુએ પાપના પૈસાથી સુરતમાં એક વૈભવી મકાન વસાવ્યું હોવાની પણ માહિતી સામે આવી છે. ઝી 24 કલાકની ટીમ જે છે તે તેમના ફ્લેટ નિવાસસ્થાન ખાતે આવી પહોંચ્યું છે. જે ડોરબેલ છે તે વગાડવામાં આવી રહ્યો છે, પરંતુ અંદર કોઈ નથી. વારંવાર ડોરબેલ વગાડવા છતાં કોઈ પણ અંદર વ્યક્તિ બહાર નથી આવી રહ્યું. મહત્વની વાત છે કે એસીબી દ્વારા ગાંધીનગર અને સુરત ખાતે આવેલા બંને જે ફ્લેટ છે તે ફ્લેટમાં તપાસ હાથ ધરી હતી, જેમાં ખાસ કરીને 1.86 કરોડની જે મામલત જે રકમ છે તે કબજે કરવામાં આવી છે. આ ઉપરાંત સોના અને ચાંદીના જે ઘરેણા છે તે પણ કબજે કરવામાં આવ્યા છે. અંદાજિત 2.5 કરોડ જેટલી જે રકમ છે તે રકમ જે છે તે કબજે કરવામાં આવી છે. એસીબી હવે આ લાંચિયા અધિકારીના બેંક ખાતા, પરિવારની મિલકતો અને લોકર્સની પણ તપાસમાં લાગી છે. સાથે જ જે કંપનીઓએ આ સરકારી બાબુને લાંચ આપી છે તેમની સામે પણ કડક કાર્યવાહીના સંકેતો આપી દીધા છે.
લાંચિયા અધિકારી અશ્વિન બી ચૌધરીને નિવૃત્તિમાં હવે માત્ર 8 મહિના જ બાકી હતા, પરંતુ લોભમાં આંધળા થયેલા અધિકારીએ હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.